પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા વાલા ભાઈ બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 27મી તારીખ આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમે તમારા કુટુંબીજનો માટે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈને પ્રભુના વચન સાંભળીએ. માર્કનો ગ્રંથ 10મો અધ્યાય 32થી 45મી કલમ સુધી. તેઓ યરૂશલેમને માર્ગે હતા. યેસુ આગળ ચાલતા હતા. શિષ્ય દિગ્મૂઢ હતા. પાછા આવનારાઓ ભયભીત હતા. યેસુ ફરીથી 12 શિષ્યોને બાજુએ લઈ જઈ પોતા ઉપર જે વીતવાનું હતું તે કહેવા માંડ્યું. જુઓ, હવે આપણે યરૂશલેમ જઈએ છીએ. ત્યાં માનવપુત્રને મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હવાલે કરવામાં આવશે અને તેઓ તેને મૃત્યુદંડ ફરમાવી પરદેશી સત્તાવાળાઓને હવાલે કરશે. તેઓ તેની મશ્કરી કરશે, તેના ઉપર થૂંકશે, તેને શાબકા મારશે અને તેનો વધ કરશે, પણ ત્રીજે દિવસે તે સજીવન થશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, મહત્વકાંક્ષા જીવનમાં બહુ મહત્વનું છે. જે ફોકસ જોઈએ, જે ધ્યેય જોઈએ, જે પોઝિશન આપણે પહોંચવાનું હોય એને ગંભીરતાપૂર્વક વિચાર જોઈએ જીવનમાં, અને એ પ્રમાણે મહેનત કરીએ. એ મહત્વકાંક્ષા, એ ધ્યેય આપણે પ્રાપ્ત કરી શકીએ. ભાઈ તબે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ ત્રીજી વખત પોતાના મરણ અને પુનરુત્થાન વિશે વાત કરે છે. માર્કના ગ્રંથમાં 8મો અધ્યાયમાં 33મી કલમ સુધી જ્યારે પ્રથમ વખત પ્રભુ ઈસુએ કીધું હતું આપણે યરૂશલેમ જઈએ ત્યારે શું થવાનું છે, અને ત્યારે પિતર એમને ઠપકો આપશે કે આપણા માટે આ થવાનું જ નહીં. અને પ્રભુ ઈસુ એને ઠપકો આપે છે, દુર્હટ શેતાન, તારો વિચાર ઈશ્વરનો રાજ્ય વિચાર નથી, માણસનો દુનિયાવી વિચાર છે એમ કરીને. અને બીજી વખત જ્યારે માર્કના ગ્રંથમાં 9મો કહે છે, અને ત્યારે શિષ્ય વચ્ચે હરીફાઈ, એમનો મોટો કોણ. અને ત્રીજી આજના શુભ સંદેશ આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ત્રીજી વખત કહે છે, અને યોહાન અને યાકોબ પ્રભુના જમણે અને ડાબે હજી બેસવા માટે આગ્રહ કરે છે. એટલે પ્રભુ એમનો વિચાર, એમની મહત્વકાંક્ષા કેવા હોવાનું પ્રભુ ઈસુ એમને સમજાવે. હા ક્રિસ્માલા ભાઈ તબે, પ્રભુ ઈસુનો માર્ગ એ પ્રેમનો માર્ગ છે, એ ક્ષમાનો માર્ગ, સેવાનો માર્ગ. આજના શુભ સંદેશમાં ઘડીએ માર્કના ગ્રંથમાં 10મો 40 કારણ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ પોતાનું જીવન અર્પવા અવતાર છે. પ્રભુ ઈસુ તો બહુ ક્લિયર છે. એટલે એ પ્રમાણે ચાલવાનું હોય. પ્રભુ કહે છે દુનિયાનો રીત અલગ અને ઈશ્વરના રાજ્યનો રીત અલગ છે. એટલે પ્રભુ એમને સમજાવે છે દુનિયામાં જેવો રાજ કરતા હોય છે તેવો લોકો ઉપર દોર ચલાવે છે, તેમના આગેવાનો તેમને આવે છે, પણ તમારામાં એવું ના થવું જોઈએ. તમારામાં મોટો થવા હોય તેણે તમારો સેવક થવું છે. જેવી રીતે પ્રભુ ઈસુ પોતે સ્વર્ગ ભુવન છોડી સર્વસ્વનું ત્યાગ કરી આ પૃથ્વી પર આવ્યા એટલા માટે કે માનવ જાત માટે જીવન બરપટે આપવા માટે આવ્યા હતા, પોતાનું જીવન ત્યાગ કરવા માટે આવ્યા હતા. એટલે પ્રભુ ઈસુના શિષ્ય તરીકે એ મહત્વકાંક્ષા અપનાવવાનું છે. પ્રભુ એમને સુધારે. પ્રભુ બિલકુલ ગુસ્સે થતા નહીં, તમે તો કેવા માણસો એમ કરીને, પણ પ્રભુ ઈસુ એમને સુધારે છે, શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આપણે પણ દુનિયામાં હંમેશા એક મોટો હોદ્દો જોઈએ છે અને પૈસા જોઈએ અને સલામતી જોઈએ, બધું કહીએ છીએ, પણ પ્રભુ ઈસુનો માર્ગ તો બિલકુલ અલગ પ્રકારનું છે. પ્રભુ ઈસુના શિષ્ય તરીકે હંમેશા સેવા દ્વારા જ આપણે પ્રભુના સંતાનો તરીકે સાબિતી આપી શકીએ.
પોતાના ત્યાગ જીવન દ્વારા આપણે પ્રભુના સંતાનો તરીકે આપણે પૂર્વ આપી શકીએ. આ કૃષ્ણવાલા ભયતા બહેનો આજના શાસ્ત્ર પાઠ સમજવા માટે વિષયને ઓળખવા મદદરૂપ થયા હોય. તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય ધ્યાન જય. બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.